હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 7 ગુજરાતી મીડિયમ નવનીત કેતન ચિત્રકલા. સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ મીડિયમ નવનીત ક્રિએટિવ ડ્રોઈંગ બુક. પેજ નંબર 14. ગુજરાતી મીડિયમ ચિત્ર સંયોજન સર્જનાત્મક. इंग्लिश मीडियम ने बुक में पेज नंबर 14. पिक्चर कंपोजिशन क्रिएटिव. ऊपर डाबी बाजुए पतंगियों एटले अहींया जे लेफ्ट साइड जे आ क्रिएटिव डिजाइन है, क्रिएटिव ड्रॉइंग है, एमा पतंगियों एटले के बटरफ्लाय, नदी एटले रिवर, कमल, लोटस, माछली, फिश, सूर्य, सन, वादळ, क्लाउड, टेकरी एटले हिल. आकारो लई सर्जनात्मक चित्र संयोजन बनाव्યું છે, એટલે કે આ આકારો લઈને એનું ક્રિએટિવ ડ્રોઈંગ બનાવેલું છે. તેનો અને તેની રંગપૂર્ણિનો અભ્યાસ કરો. અહીંયા જે ક્રિએટિવ ડ્રોઈંગ કરેલું છે એનો અભ્યાસ કરો. આ જ પ્રમાણે આપણે પેજ નંબર 15 પર આ જ પ્રમાણે આપણે ક્રિએટિવ ડ્રોઈંગ કરવાનું છે અને એમાં તમારે કલર ફિલઅપ કરવાના છે. પેજ નંબર 15 પર સ્કેલથી 22 બાય 50 સેન્ટીમીટરનો રેક્ટેંગલ એટલે કે 22 બાય 15 સેન્ટીમીટરનો લંબચોરસ દોરી લેવાનો છે. આ રીતે 22 બાય 15 સેન્ટીમીટરનો લંબચોરસ એટલે કે રેક્ટેંગલ ડ્રો કરી લેવાનું છે. આ રેક્ટેંગલમાં અહીંયા જે 15 સેન્ટીમીટર છે એનું હાફ એટલે એનું સેન્ટર કરી લેવાનું છે. અહીંયા એ જ રીતે નીચે અહીંયાથી પણ હાફ કરી એટલે એનું સેન્ટર કરી લેવાનું. અહીંયા તમારે એકદમ લાઇટ ડ્રો કરવાનું છે, એટલે તમે HB પેન્સિલનો યુઝ કરી શકો છો. અહીંયા સેન્ટરમાં એકદમ લાઇટ સ્ટેન્ડિંગ લાઇન એટલે કે ઊભી લાઇન ડ્રો કરી લેવાની છે રેક્ટેંગલમાં. આ રીતે હવે આપણે આ સ્ટેન્ડિંગ લાઇન રેક્ટેંગલમાં કરી છે એમાં સેન્ટર કરી લઈશું. આ રેક્ટેંગલનું સેન્ટર પોઈન્ટ કરી લેવાનું છે 11 એટલે કે 11 સેન્ટીમીટર. હવે 11 સેન્ટીમીટરે અહીંયા
પોઈન્ટ કરી લેવાનો। હવે આ પોઈન્ટની બંને બાજુ 1.5 સેન્ટીમીટર એટલે કે 1.5 સેન્ટીમીટર અહીંયા 1.5 સેન્ટીમીટરે પોઈન્ટ કરી લેવાનો છે। એ જ રીતે અહીંયા આ બાજુ પણ 1.5નો પોઈન્ટ કરી લેવાનો છે। ડિવાઈડરથી અહીંયા જે 1.5નો પોઈન્ટ કર્યો ત્યાંથી રેક્ટેંગલની લાઈન સુધીનું માપ લઈ આટલે સુધીનું માપ લઈ અહીંયાથી આ રીતે હાફ સર્કલ ડ્રો કરવાનું છે। હવે જે 1.5 ઉપરની સાઈડે માપ લીધું તેમાંથી ત્યાં ડિવાઈડર મૂકી હવે અહીંયા ઉપરની બાજુ જે 1.5 માપ લીધું છે ત્યાં ડિવાઈડર મૂકી અહીંયાથી આ રીતે હાફ સર્કલ આ રીતે હાફ સર્કલ કરી લેવાનું। આપણે ટેકરી એટલે કે હીલનું ડ્રો કર્યું છે। હવે આપણે બટરફ્લાય ડ્રો કરવાનું છે। તમારે અહીંયા બટરફ્લાય ડ્રો કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે બંને સાઈડનું માપ તમારે સરખું રહે એ રીતે તમારે બટરફ્લાય ડ્રો કરવાનું છે। તમે સ્કેલથી એનું માપ લઈ શકો છો। આ રીતે તમારે બંને સાઈડ સેમ ડિઝાઇન ડ્રો થાય એ રીતે તમારે ડ્રો કરવાનું છે। પહેલાં તમારે પેન્સિલથી એકદમ લાઇટ ડ્રો કરવાનું છે। પરફેક્ટ ડ્રો થઈ જાય ત્યારબાદ તમારે ડાર્ક પેન્સિલથી ડ્રો કરી લેવાનું।
એ જ રીતે આ બાજુ પણ તમારે સેમ ડિઝાઇન ડ્રો કરવાની છે. આ રીતે તમારે બટરફ્લાય ડ્રો કરી લેવાનું છે. હવે આપણે લોટસ એટલે કે કમળનું ડ્રો કરીશું. અહીંયા જે સેન્ટર લાઈન છે એને ધ્યાનમાં રાખીને આપણે લોટસનું ડ્રો કરીશું. બંને બાજુ લોટસની ડિઝાઇન સેમ આવે એ રીતે તમારે ડ્રો કરવાનું છે. અહીંયાથી આ રીતે તમે લોટસ ડ્રો કરી શકો છો. આ રીતે લોટસ ડ્રો કરી લેવાનું છે. કમળ. હવે ફિશ ડ્રો કરવાની છે. ફિશ ડ્રો કરતાં પહેલાં આપણે વાદળ એટલે કે ક્લાઉડ ડ્રો કરી લઈએ. બંને સાઈડ સેમ ક્લાઉડ ડ્રો કરવાના. સન ડ્રો કરવા માટે ડિવાઈડરથી અહીંયા આપણે સન ડ્રો કરી લઈશું. સન એટલે કે સૂર્ય આપણે ડિવાઈડરથી ડ્રો કરી લેવાનું છે. હવે આપણે ફિશ એટલે કે માછલીનું ડ્રો કરવાનું છે. માછલી તમારે બંને સાઈડ સેમ ડ્રો થાય એનું તમારે ધ્યાન રાખવાનું છે.
આ રીતે બંને ફેસનું ડ્રો એ સેમ થાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે તમારે ફેસ ડ્રો કરી લેવાની છે. હવે તમારે અહીંયા પેજ નંબર 14 પર જે પિક્ચર કમ્પોઝિશન છે એટલે કે ચિત્ર સંયોજન જે આપણે પેજ નંબર 15 પર ડ્રો કર્યું એમાં તમારે આ રીતે કલર કરવાના છે. કલર કરવા માટે તમે પોસ્ટર કલર અથવા તો જળ રંગોનો ઉપયોગ કરી શકો છો. જરૂર લાગે ત્યાં તમે સ્કેચ પેનનો પણ યુઝ કરી શકો છો. આ રીતે તમારે કલર કરીને પેજ નંબર 15નું જે ડ્રો છે આ ડ્રોને તમારે કલર કરીને કમ્પ્લીટ કરવાનું છે.